નમસ્કાર. શું આધાર કાર્ડમાં કોઈ સુધારો કરાવવાનો છે? તો ભંભણ ગ્રામ પંચાયત કચેરીમાં કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને આખી પ્રોસેસ શું છે, એ બધી જ માહિતી માટે આ માર્ગદર્શિકા ખાસ જોજો. ચાલો આખી પ્રક્રિયાને આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કોઈનો પણ સમય અને મહેનત બગડે નહીં. અહીંયા આપણે દરેક જરૂરી વાતને એકદમ સરળ ભાષામાં સમજીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ નામ અને સરનામા જેવા જે સામાન્ય સુધારા હોય છે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. જુઓ, નામ અને સરનામાના સુધારા માટે છે ને ડોક્યુમેન્ટ્સ અલગ અલગ છે. જેમ કે નામ બદલવા માટે ચૂંટણી કાર્ડ કે પછી માર્કશીટ ચાલે, અને સરનામું બદલવું હોય તો રેશન કાર્ડ કે પછી નવું લાઇટ બિલ પણ ચાલે. હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લાઇટ બિલ કે ગેસ બિલ જેવા પુરાવા એકદમ લેટેસ્ટ એટલે કે તાજેતરના જ હોવા જોઈએ. હવે આ વાત એકદમ ધ્યાનથી સમજવા જેવી છે. આ સૌથી મહત્વનો નિયમ છે. તમે જે પણ ડોક્યુમેન્ટ આપો એમાં નામ એક જ લાઇનમાં સળંગ લખેલું હોવું જોઈએ. જો નામમાં ક્યાંય પણ ભૂલ હશે કે ટુકડે ટુકડે લખેલું હશે તો એ સુધારો નહીં થઈ શકે. એટલે આ નિયમનું પાલન કરવું બહુ જ જરૂરી છે. ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે જન્મ તારીખમાં સુધારો કરાવવો હોય તો શું કરવું પડે. જન્મ તારીખ બદલવા માટે મુખ્યત્વે 3 ઓપ્શન છે. એક તો ઓરિજિનલ બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનો દાખલો, બીજું છે ધોરણ 10 કે 12ની માર્કશીટ અને ત્રીજો વિકલ્પ છે ઇન્ડિયન પાસપોર્ટ. આ 3માંથી કોઈ પણ એક પુરાવો હોય તો પણ કામ થઈ જશે. જન્મ તારીખના સુધારા માટે એક બીજી શરત પણ છે. જન્મના દાખલામાં અને આધાર કાર્ડમાં બંને જગ્યાએ નામ બિલકુલ એક સરખું હોવું જોઈએ. એમાં એક અક્ષરનો પણ ફેરફાર નહીં ચાલે. જો નામમાં કોઈ તફાવત હોય તો પહેલાં નામ સુધારવું પડે. હવે આગળ વધીએ અને વાત કરીએ 0 થી 18 વર્ષના બાળકો માટે નવું આધાર કાર્ડ કઢાવવાની પ્રોસેસ વિશે. બાળકના નવા આધાર કાર્ડ માટે માતા પિતાએ આ 4 વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે. પહેલું, બાળકનું ઓરિજિનલ જન્મનું પ્રમાણપત્ર. બીજું, માતા કે પિતા બેમાંથી કોઈ એકનું આધાર કાર્ડ. ત્રીજું, એક ચાલુ મોબાઈલ નંબર. અને સૌથી અગત્યનું, બાળક અને વાલી બંને રૂબરૂ આવવું ફરજિયાત છે. બાળકોનો આધાર કાર્ડ માટે બીજી પણ કેટલીક ખાસ સૂચનાઓ છે જે ધ્યાનમાં રાખવા જેવી છે. જેમ કે જો જન્મના દાખલામાં નામ ટૂંકું લખેલું હોય તો એ પહેલાં જ સુધરાવી લેવું. અને હા, અહીં જ્યારે ફોર્મ ભરાઈ જાય પછી સામેના મોનિટર પર દરેક વિગત ધ્યાનથી ચેક કરી લેવી, જેથી ભવિષ્યમાં કોઈ પણ જાતની ભૂલ ન રહી જાય. ચાલો હવે કેટલાક એવા સામાન્ય નિયમો વિશે જાણી લઈએ જે આધાર કાર્ડના કોઈપણ સુધારા માટે લાગુ પડે છે. તમે કોઈપણ સુધારા માટે જાઓ, આ 3 નિયમો તો હંમેશા યાદ જ રાખવાના. 1. બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ અને બારકોડવાળા જ જોઈશે. 2. જે વ્યક્તિના આધાર કાર્ડમાં કામ હોય એમણે પોતે આવવું ફરજિયાત છે. અને 3. પોતાનું જે જૂનું ઓરિજિનલ આધાર કાર્ડ હોય એ સાથે લાવવાનું ભૂલવું નહીં. અને છેલ્લે સૌથી કામની માહિતી, ઓફિસ જવાનું પ્લાનિંગ કરતા પહેલાં ત્યાંનો સમય, ચાર્જ અને કોન્ટેક્ટની બધી વિગતો અહીંયા આપેલી છે. અહીંયા એક જ જગ્યાએ બધી માહિતી મળી જશે. ઓફિસનો સમય શું છે, ચાર્જ કેટલો થશે, સરનામું અને સંપર્ક નંબર પણ આપેલો છે. આ નંબર છે 9901419310. વધારે માહિતી માટે આ નંબર પર પૂછપરછ કરી શકાય છે. ઓફિસનો સમય ખાસ નોંધી લેજો, સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી. અને હા, એ પણ યાદ રાખવાનું છે કે કેન્દ્ર રવિવારે અને બીજી જાહેર રજાઓના દિવસે બંધ રહેશે. સુધારા કરાવવા માટેનો જે સરકારી ચાર્જ છે એ 75 અથવા 125 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. એ કયા પ્રકારનો સુધારો છે એના પર આધાર રાખે છે. અને હવે સૌથી છેલ્લી અને સૌથી ઉપયોગી સલાહ. ઘરેથી ઓફિસ આવવા નીકળો એ પહેલાં એમના ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાં એકવાર ચોક્કસ ચેક કરી લેવું કે કામગીરી ચાલુ છે કે બંધ. આટલું કરવાથી કિંમતી સમય બચી જશે અને ખોટો ધક્કો પણ નહીં થાય. આશા છે કે આ બધી માહિતીથી આધાર કાર્ડનું કામ ચોક્કસપણે સરળ બની જશે.